જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેનો નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. સ્થિર અવસ્થા સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ. અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુ જ્ઞેય ઊર્ધ્વગમન તે સ્મૃતિ રહી આત્મસ્વસ્થ સ્વયમેવ. તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ. ગમતી અવસ્થા ફાવી ગઈ ભેળા સંયોગ થાય પુરાવા ભેગા થતાં લફરા વળગી જાય. લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય. તે જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂળમણ ભૂલામણા ભૂતફણ જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી અવાચ્ય મૂર્ત સ્વપદ નોબેલને પણ મૂંઝવે અમૂલ્ય હે નિર્બંધ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને જે સિદ્ધાંત ખુલ્લો કર્યો, આપણી મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે આખું મશીનરી, તેમાં ચિત્ત એ આપણા શરીરનો રાજા કીધું છે. અને જો રાજા ખોવાઈ જાય કે રાજા આગો પાછો થાય તો આખું રાજ્ય આગું પાછું થાય. એટલે અહીંયા આપણને કીધું
નિધિ ધ્યાસન એટલે નિજ અધિ આસન. નિજ એટલે જે સ્વમાં રહે છે, જેનું આસન સ્વમાં છે અને એમાંથી ખસતા નથી, એમને આપણે ચિત્તમાં બેસાડી દઈએ. તો એમ કીધું કે એ જેમને આપણે ચિત્તમાં બેસાડીએ છીએ, કે જે આપણા ચિત્તમાં બેસે છે, બેસાડવાથી બેસતા નથી, એટલે જે આપણા ચિત્તમાં બેસી જાય છે તો એમના જેવા આપણે થઈ જ જઈએ. આ એનો નિયમ છે. એટલે દાદા એમ કહેતા હતા કે અમે એવી રીતે રહીએ કે અમારું નિધિ ધ્યાસન જે કરે એમનું બગડે નહીં, એ રીતે અમે રહીએ. એક વખત દાંત બતાવવા ગયા હતા, દાંત અમેરિકામાં, અને મહાત્મા જ હતા. તો પછી દાંત જોઈને દાદાને કીધું કે દાદા તમારા દાંત તો આમ છે, તમારે ડેન્ચર બનાવવું પડશે ને એવી બધી વાતો કરી. આ દાંત કાઢી નાખીશું ને આમ કરીને. એટલે દાદા ધીમે એમ કીધું હવે આપણે કાલે આવીશું, પણ હવે થાક લાગે છે, અમારે થોડો આરામ કરવો પડશે. એમ કરીને નીકળી ગયા ને પાછા ત્યાં ગયા જ નહીં. શા માટે? એમ કે દાદા એ ખરેખર જોવા જાય ને તો આ મન વચન કાયા થકી એમને જે કંઈ જેવો પણ ભોગવટો આવ્યો એના થકી એને બિલકુલ હલાવ્યું નથી. એવા કોઈક નિમિત્ત આવ્યા અને કીધું દાદા આ દવા લો, તો એમણે લીધી છે, પણ એમને જાતે કશું હલાવ્યું નથી. એટલે કારણ કે ખબર પડી કે બધા દાંત હલતા હતા. હવે વિચાર કરો, આપણો એક દાંત હલતો હોય ને, અને એ જે કઈ રીતે દુખતો હોય, હલતો હોય તો દુખતો ના હોય, કંઈ પણ હોય તો આપણે આગા પાછા થઈ જઈએ. અને દાદા એ પરનું સુખ નહીં લેવાનું, પૂતગલ સુખ નહીં લેવાનું, અને આત્મા સુખ એ કરીને જ રહેવાનું, એ રીતે પોતે રહ્યા હતા. અને શું કીધું? અમારા દાંત, કારણ કે દાદાનું જે હાસ્ય હતું તેની પાછળ એમના આ દાંત જે આખા દેખાતા હતા, તે કહે કે મહાત્માનું નિધિ ધ્યાસન બગડી જાય, મહાત્માઓનું નિધિ ધ્યાસન બગડી જાય માટે મારી દાંતને એમ જ રહેવા દેવાય. એટલે દાદાની દર્શનની તો શું વાત કરીએ, પણ એક અહીંયા વાત સરસ કીધું છે કે આ જે આપણે વળગેલા છે કર્મોને, જે વળગેલું છે એને કે એને જો લફડું કીધું તો એ છૂટું પડી જશે. જેમ જેના પર બહુ વાલ હોય પણ એ જ કોઈ બીજા જોડે ભાગી જાય કે બીજા જોડે એને જુએ તો આપણને લફરું હોય એવું લાગે કે હું ખોટી હું માયા કરી બેઠો હતો. એટલે કીધું આપણને એવા ભૂવા મળ્યા છે દાદા ભગવાન કે આ ભૂતનું યથાર્થ દર્શન કરાવ્યું આપણને. એટલે જે આપણે નથી એને આપણે માનવું કે હું છું, એને ભૂત કીધું છે. એટલે કે ભૂતના દર્શન સમજથી, દ્રષ્ટા એટલે હું અંતરાત્મા દશા એ જગાડેલું દ્રષ્ટા સ્વરૂપ જોતો શું કરું છું? તો કે આ ભૂતને દર્શન કર્યું છે, એટલે ભૂતને ઓળખી લઉં છું, સમજી લઉં છું કે આ ભૂત શું છે, ભૂત શું કરે છે ને એ કોનું સ્વરૂપ છે. તો કે એને સમજતા સમજતા જો પાકું થયું ને, એટલે બધી રીતે સમજી લીધું. તો કીધું બધી રીતે સમજી લીધું, એ દ્રષ્ટા ચેતી ગયો. તો કે એ જ્ઞાતા સ્વરૂપ થતા એટલે અનુભવ થતા એ જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. એટલે આ રીતે આપણને કીધું કે અમન વચન કાને ઓળખી લો
એ આપણું સ્વરૂપ નોય. આપણું સ્વરૂપ નોય એ વાત સમજી લેજો કરીને કીધું. એટલે પછી આગળ કીધું પૂર્વાત્મા છે સ્થૂળ મન. એટલે આપણું મન જે છે કે પૂર્વ કર્મનું પૂર્વમાં જે હું કરીને જીવેલા એનું પરિણામ છે. અને ભૂલામણા એટલે આપણને ખોવાડી નાખે એવું એ ભૂત છે, એવો એ ફાંસો છે. ફાંસો છે એટલે કમ્પલસરી છે, આપણું ચાલતું નથી ત્યાં. જાણ નિકાલી ભાવે જો કે એનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે. કઈ રીતે? પેલા જોવા કીધું એટલે એને ઓળખવા કીધું. જ્ઞાતા જ્ઞેય સંબંધથી, કારણ કે એ દ્રશ્ય છે, આપણે દ્રષ્ટા છે, અને ઓળખાતા એ જ્ઞેય સ્વરૂપે સમજ્યા છે. અને ત્યારે આપણે જ્ઞાતા થઈશું અને ત્યારે આપણું કામ પૂરું થશે. એટલે સંપૂર્ણ રીતે આ પૂતગલને ઓળખી લીધું એટલે આ જગતને ઓળખી લીધું તો આ બહારનું જગત ઓળખાઈ જશે, સમજાઈ જશે, બધા ઝઘડા મટી જશે. અને પછી એનું પરિણામ શું? અંદરથી સંપૂર્ણ વિતરાગતા, બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થઈ જઈશું. જબરજસ્ત. દાદાએ આ ભૂમિકા જીવી જાણી છે, જીવીને બતાડી છે. આપણને પણ એ જ રસ્તો બતાડ્યો છે કે છૂટવાનો આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણે પણ દાદાના પગલે પગલે ચાલી જવા બંધાયા છે. અને એ બંધન આપણે રાજી ખુશી સ્વીકાર રાખ્યું છે. જય સચિદાનંદ.